આમ રાખે તેને કોણ ચાખે। વડોદરા શહેરમાં વીજ ડીપીમાંથી કરંટ લાગ્યા બાદ પણ કપિરાજનો જીવ બચી ગયો હતો। વડોદરા શહેરમાં ઘણા એવા બનાવો બનતા હોય છે જેમાં કપિરાજને વીજ કરંટ લાગતા મોત નીપજતું હોય, ત્યારે આજે એક એવી જ ઘટના સામે આવી કે જેમાં વીજ કરંટ લાગ્યા બાદ પણ કપિરાજ મોતના મુખમાંથી બહાર આવ્યો। MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કે જ્યાં અસંખ્ય ઓફિસ આવેલી છે અને ત્યાં વીજ વપરાશ મોટા પ્રમાણમાં થતો હોય છે, ત્યારે બપોરના સુમારે કપિરાજ વિદ્યુત બોર્ડની મેઇન ડીપી પાસે બેઠો હતો અને અચાનક તે ડીપીમાંથી ઉતરતો વીજ કરંટનો ભોગ બન્યો હતો। કપિરાજના એક હાથે ગંભીર ઈજા પણ પહોંચી હતી, પરંતુ જીવન જીવવું જ છે તે જીદે કપિરાજ ફરી ઊભો થઈ દોડતો નજરે પડ્યો, ત્યારે મોટી સંખ્યામાં કપિરાજનો જમાવડો હેડ ઓફિસ ખાતે જોવા મળ્યો હતો। ત્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુની જાણ થતાં ટ્રસ્ટના મેમ્બરો હેડ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા, પરંતુ કપિરાજનું ટોળું ઈજાગ્રસ્ત કપિરાજને લઈને જતા રહ્યા હતા। MS યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગમાં એક વાનરનું બચ્ચું આવી ગયું છે, તેને કરંટનો શોર્ટ લાગ્યો છે। તેને કોલ મળતાની સાથે તો વાંદરાને કરંટ લાગ્યો હતો, પણ બહુ બધા વાંદરા એકઠા થઈ ગયા અને એ વાંદરાને જોડે લઈ ગયા અને અમારા લોકોને ઘેરાવો કરી લીધો હતો, તેથી સફળતાપૂર્વક રેસ્ક્યુ ના થઈ શક્યું। પણ એટલું માર્ક કર્યું કે એટલો બધો જેટલો ડીપીમાંથી જે કરંટ જે પ્રમાણ લાગ્યો હતો અને જેટલું અમને એવું લાગતું હતું કે આ એ ડેમેજ થઈ જશે કે એને કંઈક વધારે પડતું એની જાનહાનિ થશે, પણ એવું નથી। એ સહી સલામત રીતે બીજા વાંદરાના ટોળામાં જતું રહ્યું। એને કઈ હાથે ઇન્જરી પહોંચી? હા, એના હાથમાં ઇન્જરી પહોંચેલી છે, પણ હવે એ નથી હાથમાં આવ્યું એનું કારણ છે કે બીજા બધા વાંદરા અમારી પર હુમલો કરવા માટે તૈયાર થઈ ગયા અને નાનું બચ્ચું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।